ચોમાસાની શરૂઆત થતાં જ સ્થાનિક વહીવટીતંત્ર અને વીજ કંપનીની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। અમરેલી શહેરમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને તંત્રની ગંભીર બેદરકારી દર્શાવતો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મૂંગા પશુનો જીવ જોખમમાં મુકાયો હોવાનું દેખાઈ રહ્યું છે। મળતી માહિતી અનુસાર આ ચોંકાવનારી ઘટના અમરેલી શહેરના હટેલા હનુમાન મંદિરથી ચાંદની ચોક જવાના રસ્તા પર બની હોવાનું સામે આવ્યું છે। વાયરલ વિડીયોના દ્રશ્યો પરથી જોઈ શકાય છે કે રસ્તા કિનારે આવેલા લોખંડના એક વીજ પોલમાં કથિત રીતે કરંટ ઉતર્યો હતો। વરસાદી માહોલ વચ્ચે એક ગાય આ લોખંડના વીજ પોલના સંપર્કમાં આવી હતી। પોલમાં ઇલેક્ટ્રિક કરંટ હોવાના કારણે ગાયને જોરદાર શોટ લાગ્યો હતો અને ગણતરીની મિનિટોમાં જ ગાય ત્યાં ઢળી પડી હતી। દ્રશ્યો જોતા ગાયનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે। જો કે સત્તાવાર રીતે આ અંગે હજુ કોઈ પુષ્ટિ થઈ નથી। આ ઘટનાને પગલે સ્થાનિક રહીશો અને પશુપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકો સવાલો ઉઠાવી રહ્યા છે કે લોખંડના પોલમાં કરંટ ઉતરવાની ઘટના માટે જવાબદાર કોણ? વીજ કંપની દ્વારા ચોમાસા પહેલા યોગ્ય મેન્ટેનન્સ કેમ કરવામાં આવ્યું નથી? જો આ ઘટનામાં ખરેખર પશુએ જીવ ગુમાવ્યો હોય તો આ બેદરકારીનો ભોગ આવતીકાલે કોઈ નિર્દોષ નાગરિક કે બાળક પણ બની શકત। ત્યારે આ મોટી જાનહાનિની જવાબદારી કોણ લેત? આ વિડીયો વાયરલ થયા બાદ સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે। સાર્વજનિક સ્થળો પર આવા ખુલ્લા અને જોખમી વીજ પોલ નાગરિકો અને પશુઓ માટે યમદૂત સમાન સાબિત થઈ રહ્યા છે। સ્થાનિક લોકોની પ્રબળ માંગ છે કે વીજ કંપની અને નગરપાલિકા તંત્ર આ બાબતને ગંભીરતાથી લે, સમગ્ર વિસ્તારના વીજ પોલનું તાત્કાલિક ચેકિંગ હાથ ધરે અને ભવિષ્યમાં આવી કોઈ મોટી દુર્ઘટના ન ઘટે તે માટે નબળા વાયરો અને અસુરક્ષિત પોલનું સમારકામ કરે। રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી।